હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર નમસ્કાર નમસ્કાર. એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં હું તેજસ ધોરણ 10 માર્ચ 2025ના ભાવિ યોદ્ધાઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો સંભાવના પાર્ટ 2 થવા માટે જઈ રહ્યો છે. જો તમે લોકોએ સંભાવના પાર્ટ 1 નથી જોયેલું તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયો 1 એટલે કે પાર્ટ 1 સંભાવના પાર્ટ 1ની લિંક આપેલી છે. સર્વપ્રથમ એને જુઓ, પછી આ વિડીયોને કન્ટિન્યુ કરજો. વિદ્યાર્થી મિત્રો, આપણે થોડુંક રિવિઝનથી શરૂ કરીએ તો ગયા લેક્ચરમાં એટલે કે ગયા વિડીયોની અંદર આપણે સંભાવનામાં શું શું વાત કરેલી એની ચર્ચા આપણે થોડીક કરીએ. વાતમાં આપણે કરી હતી સંભાવના વિશેની પ્રાથમિક માહિતી આપણે મેળવેલી. ત્યાર પછી પ્રયત્ન શું છે એની ચર્ચા કરી હતી. પ્રયત્નની વ્યાખ્યા આપણે એવી આપી હતી કે એક કરતાં વધારે પરિણામ મળે તેવા પ્રક્રિયા છે એને આપણે પ્રયત્ન કીધેલો. યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યામાં આપણે એવું આપેલું કે એક એવી પ્રક્રિયા, એક એવો પ્રયોગ કે જેમાં એક કરતાં વધારે પરિણામ મળે અને કયું પરિણામ મળે આપણે ચોક્કસપણે કહી શકતા નથી. એવા પ્રયોગને આપણે યાદચ્છિક પ્રયોગ તરીકે ઓળખ્યું હતું. પછી ઘટના વિશે વાત કરેલી. ઘટનાની વ્યાખ્યા આપણે એવી આપી હતી કે પ્રયોગના એક કે એક કરતાં વધારે પરિણામોનું એકત્રીકરણ, જેને આપણે શું કીધું હતું? ઘટના. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે પ્રાયોગિક સંભાવના વિશે ચર્ચા કરી હતી. શું છે કે પ્રયોગો કરીને મેળવવામાં આવતી સંભાવના, એટલે કે આપણા માટે પ્રાયોગિક સંભાવના. બરાબર છે. આજે પ્રાયોગિક સંભાવનામાં આપણે થોડુંક આગળ વધવું છે. ગયા લેક્ચરમાં 2-3 દાખલાની ઉપરના જોયેલા આપણે. આજે થોડુંક આગળ કન્ટિન્યુ કરીએ આ પ્રાયોગિક સંભાવનામાં. સૂત્ર આપણે જોયું હતું, રિવિઝન કરીએ કે કોઈ પણ ઘટના ઈ છે, એ ઘટના ઈની પ્રાયોગિક સંભાવના મેળવવી છે તો ઘટના ઈ માટેના પ્રયત્નોની સંખ્યા, ઘટના ઈ માટેના પ્રયત્નોની સંખ્યા અને પ્રયોગના પ્રયત્નોની કુલ સંખ્યાનો આપણે જ્યારે ગુણોત્તર મેળવીએ છીએ ત્યારે આપણને જે તે ઘટનાની પ્રાયોગિક સંભાવના મળે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ પણ આપણે ગયા લેક્ચરમાં જોયેલા છીએ. આજે એક નવો દાખલો કરવા જઈ રહ્યા છીએ આપણે. શું છે? રકમ વાંચીએ કે એક પાસો એક વખત ઉછાળવામાં આવે છે. એક પાસો એક વખત ઉછાળવામાં આવે છે તો પાસા ઉપર 6 સપાટી હોય અને 6 સપાટી ઉપર 1 થી લઈને 6 નંબર લખેલા હોય છે. તો હવે આ પાસો હું જ્યારે ફેંકું છું ત્યારે કયો નંબર આવશે આપણને ખબર નથી, પણ આપણને શું ખબર છે? કાં તો 1 આવશે, કાં તો 2 આવશે, કાં તો 3 આવશે, કાં તો 4 આવશે, કાં તો 5 આવશે ને કાં તો 6 આવશે. હું કહું છું કાં તો આવશે, કાં તો આવશે, કાં તો આવશે, મતલબ કે કાં તો 1 આવશે, 2 આવશે, 3, મતલબ કોઈ બી એક જ સંખ્યા આવવાની છે. કઈ આવશે આપણને ખબર નથી. હા, પણ એક કરતાં વધારે છે આપણી પાસે પરિણામો, મતલબ કે પાસો ઉછાળવો એક યાદચ્છિક પ્રયોગ છે. આડે થોડુંક જનરલી આપણે આગળના ટોપિક ઉપર આપણે થોડોક પ્રકાશ નાખ્યો. તો આ પાસો જ્યારે એક વખત ઉછળશે તો ત્યારે મારી પાસે કુલ 6 પરિણામો છે. કયા કયા છે? પાસા ઉપર કાં તો 1 અંક આવે, અથવા પાસા ઉપર 2 અંક આવે, અથવા પાસા ઉપર 3 અંક આવે, અથવા પાસા ઉપર 4 આવે, અથવા પાસા ઉપર 5 આવે, અથવા પાસા ઉપર 6 આવે. આ 6 અંકમાંથી કયો અંક આવશે આપણને ખબર નથી. બરાબર છે. તો પરિણામોની નોંધ બનાવો. આપણે બનાવી કે ભાઈ 1 થી 6 પરિણામ મળી શકશે. મારે હવે શું મેળવવું છે ખબર છે? શું મેળવવું ખબર? કે હું તમને એમ સવાલ પૂછું કે પાસા ઉપર અંક 1 આવે એની સંભાવના કેટલી થાય? બીજો પ્રશ્ન એવો પૂછું કે પાસા ઉપર અંક 2 આવે એની સંભાવના કેટલી થાય? તો આપણે 1 બાય 1 બધા અંકોની સંભાવના ગણીએ. થોડીક સ્પીડ રાખશું આપણે, કારણ કે આવી ઘટનાઓ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ. તો હું અહીંયા લખું છું ઘટના એ. શું ઘટના એ બનાવું છું? કે પાસા ઉપર અંક 1 આવે. અંક 1 આવે એટલે ઘટના એ માટે આપણે કેટલા લાવવાના છે? 1. અંશમાં શું જોઈએ છે? ઘટના માટેના પ્રયત્નની સંખ્યા. હવે તમે કુલ પ્રયત્નમાં જુઓ તો એકડો પાસા ઉપર કેટલી વાર આવશે? આવી શકશે તો 6 માંથી કેટલી વાર આવશે? એક જ વખત આવશે. તો આપણી ઘટના એની સંભાવના કે ઘટના એ માટેના પ્રયત્નની સંખ્યા 1. શું કામ 1? કારણ કે એકડો એક જ વાર આવે છે એટલા માટે. છેદમાં પ્રયોગના પ્રયત્નની કુલ સંખ્યા. તો કુલ કેટલા પ્રયત્ન છે આપણી પાસે? 6 પ્રયત્ન છે, તો આપણે છેદમાં મૂકીએ 6. તેવી રીતે મિત્રો આપણે બીજી ઘટના બનાવું છું, ઘટના બી. શું? કે પાસા પર
અંક 2 આવે. પાસા ઉપર અંક 2 આવે તો એ ઘટનાને બી કહીએ છીએ, તો મારે ઘટના બી ની સંભાવના એટલે પી ઓફ બી લખવું પડે. તો ઘટના કઈ કીધી? પાસા ઉપર અંક 2 આવે. તો પાસા ઉપર જો તો બગડો કેટલી વાર આવે છે? એક જ વખત આવે છે. મતલબ ઘટના બી માટેના પ્રયત્ન સંખ્યા કેટલી થશે? 1. અને કુલ પ્રયત્ન કેટલા છે આપણા? 6. તો અંક 2 આવે એની સંભાવના શું થશે? પી ઓફ બી 1/6. વિદ્યાર્થી મિત્રો થોડુંક આગળ વધીએ તો ત્રીજી ઘટના હું એમ કહું કે અંક 3 આવે. અંક 3 આવે તો તગડો કેટલી વાર આવે? જુઓ તો એક જ વખત આવે છે ને. તો આ ઘટનાની સંભાવના કેટલી થશે? પી ઓફ સી બરાબર 1/6. સિમિલરલી હું એમ કહું કે ઘટના ડી આપણે કહી દઈએ કે અંક 4 આવે તો 4 આવે માટેની સંભાવના કેટલી થશે? પી ઓફ ડી ઇઝ ઇક્વલ્સ ટુ 1/6. શું કામ 1/6? કારણ કે 4 કેટલી વાર આવશે પાસા ઉપર? એક જ વખત આવશે અને કુલ પ્રયત્ન મારી પાસે 6 છે. બરાબર છે. તો જે તે ઘટના માટેના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા બંનેનો ગુણોત્તર લો એટલે મને શું મળે છે? પ્રાયોગિક સંભાવના. એ ઘટના આપું કે ભાઈ અંક 5 આવે. હવે તમને ખબર પડી જ ગઈ છે હું કરવાનું છે. આપણે 6 એ 6 ઘટના લેવાની છે મૂળ રીતે. તો પી ઓફ એ પણ શું થશે? 1/6. શું કામ? કારણ કે 5 નો એક જ વાર આવવાનો છે અને કુલ પ્રયત્ન મારી આગળ 6 છે. અને એવી જ રીતે છેલ્લી ઘટનામાં કે ઘટના એફ અંક 6 આવે. અંક 6 આવે તો એની પણ ઘટનાની સંભાવના શું થશે? પી ઓફ એફ ઇઝ ઇક્વલ્સ ટુ 6 એકવાર આવે અને કુલ પ્રયત્ન મારી પાસે 6 છે એટલે 1/6 એ પણ થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વાત કરીએ થોડીક. ટોપિક છે બહુ સરસ મજાનો શીખવાનો છે આપણે. એનું નામ એવું છે કે સમસંભાવી પરિણામો. શું કીધું મેં? સમસંભાવી પરિણામો. તમે કદાચ નામ વાંચો ને ત્યાં ખબર પડી જાય. જો શું કહે છે? સમસંભાવી પરિણામો એટલે કંઈક એવા પરિણામો કે કંઈક સરખી રીતે થતું હોય. સમ એટલે સરખા જેવો શબ્દ આપણે અર્થ કાઢવો હોય તો આપણે કાઢી શકીએ. તો અહીંયા આગળ મેં તમને કીધું કે સમસંભાવી પરિણામો. જો આપણે વ્યાખ્યા જોઈએ કે જે ઘટનાના તમામ પરિણામો ઉદ્ભવવાની સંભાવના કેવી હોય? સમાન હોય. કેવી કીધી? સમાન એટલે કે સરખી હોય. એ કોઈ એક ઘટના લઈએ આપણે અને એ ઘટનામાં ધારો કે ઘણા બધા પરિણામો છે તો દરેક પર્ટિક્યુલર પરિણામ એક એક પરિણામની સંભાવના ગણવાની. જો એ બધી સરખી આવે ને તો એ બધા જ પરિણામો કેવા કહેવાય? સમસંભાવી કહેવાય. આપણે સરસ મજાનું ઉદાહરણ આપણે હમણાં આગળ ગયું. હું તમને પાછું બતાવું. જોજો ફરી વાર કહું કે જે ઘટનાના તમામ પરિણામો ઉદ્ભવવાની સંભાવના કેવી કીધી આપણે? સમાન હોય તેવા પરિણામોને સમસંભાવી પરિણામો કહે છે. દાખલા તરીકે સિક્કો ઉછાળવું. સિક્કો ઉછાળતા મળતા પરિણામો એ પરિણામો કેવા છે ખબર છે? સમસંભાવી છે. શું કામ? કારણ કે સિક્કો ઉછાળવું તો મને 2 પરિણામ મળશે. કયા મળશે? કાં તો હેડ મળશે કાં તો ટેલ મળશે. હેડ મળવાની સંભાવના કેટલી હતી? આપણે ગયા લેક્ચરમાં ગણી હતી. કેટલી આવી હતી? 1/2. ટેલ આવેની સંભાવના કેટલી હતી? ગયા લેક્ચરમાં ગણી હતી. કેટલી આવે? 1/2. તો બંનેની સંભાવના જો કેવી છે? કેવી છે વિદ્યાર્થી મિત્રો? સરખી છે ને. એનો મતલબ શું થયો કે આ બંને પરિણામો છે કે સિક્કો ઉછાળતા હેડ અથવા ટેલ મળે એ જે પરિણામો છે એ કેવા છે? સમસંભાવી પરિણામો છે. હજી હું તમને ઉદાહરણ આપું. આપણે જસ્ટ હમણાં થોડી વાર પહેલા જોયું. શું જોયું? એક પાસો ઉછાળવામાં આવે છે તો પરિણામની નોંધ બનાવો તો આપણે 6 પરિણામ મળ્યા હતા. જો મળ્યા? એ 6 ની સંભાવના જો કેટલી આવી હતી? 1/6 1/6 1/6 1/6 1/6 1/6. મતલબ સિક્કો કે પાસો ઉછાળતા આપણને જે પરિણામો મળે છે એ પરિણામો કેવા છે? સમસંભાવી પરિણામો છે. બરોબર. એક ફરી વખત કહી દઈએ કે જે ઘટનાના તમામ પરિણામો ઉદ્ભવવાની સંભાવના કેવી હોય છે? સમાન હોય છે. એવા પરિણામોને આપણે સમસંભાવી પરિણામો કહીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો આપણે જે સંભાવના ભણવાની છે સૈદ્ધાંતિક સંભાવના આખા ચેપ્ટરમાં, તો એ સૈદ્ધાંતિક સંભાવના શીખવા માટે આપણે એક ધારણા કરી લેવાની છે. શું ધારણા કરી લેવાની છે? કે પ્રયોગના તમામ પરિણામો કેવા છે? સમસંભાવી છે. એટલે આ આખું ચેપ્ટર ભણશું એ આખા ચેપ્ટરમાં જેટલા પણ દાખલા ગણવાના છે એ બધા
બધા જ દાખલામાં આપણે એક ધારણા કરી લેવાની છે. શું ધારણા કરી લેવાની છે? કે આપણને જે ઘટના આપી છે એ ઘટનાના જે કાંઈ પણ પરિણામો છે, જે કાંઈ પ્રયોગો આપેલા છે, એ પ્રયોગના જે કાંઈ પણ પરિણામો છે એ બધા કેવા છે? સમસંભાવી પરિણામો છે. એવી ધારણા કરીને આપણે આ ચેપ્ટરને આગળ વધારવાનું છે. સરસ મજાનો ટોપિક નવો આવે છે, સૈદ્ધાંતિક સંભાવના. શરૂઆતમાં વાત કરી હતી કે પ્રાયોગિક સંભાવના અને સૈદ્ધાંતિક સંભાવના આપણે બંને ભણવાની છે. તો આ સૈદ્ધાંતિક સંભાવના ટોપિક આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે. એનું બીજું નામ છે શું? પ્રશિષ્ટ સંભાવના. શું કીધું? પ્રશિષ્ટ સંભાવના. જઈએ આગળ કે શું છે. કે જે પ્રયોગોમાં આપણે ચોક્કસ પ્રકારની ધારણાઓ કરવા તૈયાર હોઈએ તો પ્રયોગના પુનરાવર્તનને ટાળી શકાય. હવે આવું કંઈક ખબર ન પડી હું સાહેબ બોલે છે એ, બરાબર ને? એક એક્ઝામ્પલ આપું. સંભાવના ગણવા માટે આપણે સૌપ્રથમ શું જોયું? પ્રાયોગિક સંભાવના, કે એમાં આપણે જાતે પ્રયોગ કરતા. પેલા કોમ્બ બફનભાઈની વાત કરી હતી આપણે, જેઈ કેરીજભાઈની વાત કરી હતી, કાર્લ પિયર્સનભાઈની વાત કરી હતી. તો એ બધાએ તો સિક્કો 24,000 વખત, 10,000 વખત, 4,000, 40 વખત ઉછાળ્યો હતો. આપણે આગળ એવો ટાઈમ નથી કે આપણે સિક્કો ઉછાળીને ઘટનાની સંભાવના મેળવતા જઈએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જે પ્રયોગોમાં આપણે ચોક્કસ પ્રકારની ધારણાઓ કરવા તૈયાર હોઈએ કે ભાઈ આમાં આવું જ થવાનું છે, તો આપણે એના પ્રયોગોનો જે સમય બગાડીએ છીએ પ્રયોગો કરવામાં, એ પ્રયોગો કરવા પડે નહીં. અને અમુક પ્રયોગો કેવા હોય ખબર છે? કારણ કે અમુક પ્રયોગોનું પુનરાવર્તન કરવું છે ને બહુ મુશ્કેલ કે ખર્ચાળ હોય છે. હવે દાખલા તરીકે આપણે એક ઇમારત ચણવી છે અને હું એમ કહું કે ભૂકંપ આવે ને આ ઇમારત પડી જાયની સંભાવના કેટલી, તો હું ભૂકંપ આવીને રાહ જોવી કે ઇમારત પડે છે કે નથી પડતી, પછી ઇમારત પડે તો પાછી નવી ચણવાની, પછી પાછો ભૂકંપ આવીને રાહ જોવાની. તો એ પદ્ધતિ કદાચ મુશ્કેલ પણ છે અને ખર્ચાળ પણ છે. તો હું બિલ્ડિંગ પડી ગઈ, પછી પાછી નવી બનાવો, પછી ભૂકંપની રાહ જોવો કે નહીં ભૂકંપ આવે છે, હાલો આપણે ચેક કરીએ બિલ્ડિંગ પડે છે કે નહીં, અને પછી એનું વિશ્લેષણ કરવાનું આંકડાકીય, અને પછી આપણે એને પ્રાયોગિક સંભાવના સૂત્ર મૂકીને આપણે ગણીએ કે નહીં બિલ્ડિંગ પડેની સંભાવના કેટલી છે, તો કે ભાઈ 50%, ન પડેની સંભાવના કેટલી છે, તો કે 70%. એવું કહેવામાં તો વર્ષો વયા જાય. એટલે એ આપણે જે રિયલ ટાઈમ પ્રયોગ કરીએ છીએ ને એ બધી જગ્યાએ પોસિબલ નથી. તો એના માટે આપણે એની ચોક્કસ વિશ્લેષણ મેળવવું છે. તો એના માટે સંભાવના તો કામની છે, પણ કઈ કામની છે? સૈદ્ધાંતિક સંભાવના. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ જે સમસંભાવી પરિણામોની વાત કરીને, એ સમસંભાવી પરિણામો આપણને કંઈક આવી ધારણા, આપણને કેવી સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા તરફ લઈ જાય છે. કેમ આપણે વાત કરી, કઈ કીધી મેં? સમસંભાવી પરિણામો. મેં ભૂકંપની વાત કરી, બરાબર છે, કે બિલ્ડિંગ પડી જાય. તો બિલ્ડિંગ બનાવ્યા પછી એ લોકો ધારણા કરી લે છે કે ભૂકંપ આવે, પડી જાયની સંભાવના 50%, ન પડે એની 50%. મતલબ બંનેની સંભાવના કેવી રાખી? બંને પરિણામોની સરખી રાખી. તો જ આપણને શું મળી? એની સૈદ્ધાંતિક સંભાવના. બાકી હકીકતમાં બિલ્ડિંગ પડી ગયા પછી નવી બનાવો તો એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. એકવાર બિલ્ડિંગ બની ગયું તો પછી થોડો ખર્ચો કરીને કરોડોનું બિલ્ડિંગ થાય. હવે એને પાડીને પાછું નવું કરો કે ભાઈ ચેક કરો. અમે ચેક કરતા હતા સંભાવના કેટલી છે. ભાઈ એ ખર્ચા વધી જાય, ન હળી કરાય. બરાબર છે? તો આપણે સૈદ્ધાંતિક સંભાવનામાં શું વાત કરીએ છીએ કે આપણને એવું ધારી લઈએ છીએ કે પરિણામો કેવા છે? સમસંભાવી છે. અને પિયર સિમોન લાપ્લાસે આ બધી એનાલિસિસ કરીને સરસ મજાનું આપણને સૈદ્ધાંતિક સંભાવના, કોઈ પણ ઘટનાની સંભાવના, વધુ માહિતી કઈ આપણે સૈદ્ધાંતિક સંભાવના, અને એની બીજું નામ શું આપ્યું? તો આપણે જસ્ટ પ્રશિષ્ટ સંભાવના. હવે આખા ચેપ્ટરમાં આપણે જે ભણવાનું છે એ બધી કેવી ભણવાની છે? સૈદ્ધાંતિક સંભાવના જ ભણવાની છે. એટલે હું દર વખતે સૈદ્ધાંતિક સંભાવના શબ્દ આખો નહીં વાપરું, હું શું વાપરીશ? સંભાવના. તો તમારે શું સમજી લેવાનું કે ભાઈ સાહેબ સૈદ્ધાંતિક સંભાવનાની વાત કરી રહ્યા છે. પ્રાયોગિક સંભાવના આપણે સમજવા માટે સમજ્યા હતા, એનો કોઈ જગ્યાએ આવનારા ચેપ્ટરમાં ઉપયોગ કરવાનો નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે જ્યારે પણ હું સંભાવના શબ્દ વાપરું એટલે તમારે શું સમજવાનું છે? સૈદ્ધાંતિક સંભાવનાની વાત થઈ રહી છે. અને તમામ પરિણામો કેવા છે? સમસંભાવી છે. યાદ રાખો, આખા ચેપ્ટરમાં આપણે સમસંભાવી પરિણામોથી જ આગળ વધવાનું છે. ચાલો, તો કોઈ પણ ઘટના ઈ છે, ઇવેન્ટને ઈ કહેવાય. ઇવેન્ટની જે સ્પેલિંગ છે એની શરૂઆત ઈથી થાય છે. એટલે કોઈ પણ ઘટના ઈની સૈદ્ધાંતિક સંભાવનાથી આપણે વાત કરીએ એટલે ગણતર થતું હશે કે સાહેબ દર વખતે ઈ જ કરે છે. ઈ કોણ છે? ઈ કાંઈ નથી, ઈ કેપિટલ મૂળાક્ષર છે. ઇવેન્ટનો ઈ લઈને આપણે ઘટના ઈની સૈદ્ધાંતિક સંભાવના. હું ખાલી કહીશ કે ઘટના ઈની સંભાવના, તો શું સમજવાનું કે સાહેબ સૈદ્ધાંતિક સંભાવનાની વાત કરી રહ્યા છે. બરાબર છે? તો હવે કોઈ પણ ઘટના ઈ છે એની સૈદ્ધાંતિક સંભાવના, હું આ શબ્દ નહીં લખું તોય તમારે શું સમજવાનું છે? સૈદ્ધાંતિક સંભાવના જ છે. તો P of E એટલે કે ઘટના ઈની સંભાવના. જો સમજો, સૂત્રમાં થોડોક ફેર છે.
પ્રાયોગિક કરતાં થોડોક ચેન્જ છે. આ સૂત્ર અથવા આ વ્યાખ્યા કોણે આપી હતી? પિયર સિમોન લાપ્લાસ નામના ગણિતશાસ્ત્રીએ આ વ્યાખ્યા આપેલી છે આપણને કે સૈદ્ધાંતિક સંભાવના આવી રીતે ગણી શકાય. કેવી રીતે ગણી શકાય? કે જે ઘટના છે એ ઘટના માટેના સાનુકૂળ પરિણામો લેવાના. કેવા લેવાના? સાનુકૂળ પરિણામો. એ કેમ કહેવા? દાખલા ગણશું એટલે આપણે કહીશું. તો કોઈ પણ ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા લેવાની અને એના છેદમાં શું લેવાનું? પ્રયોગના શક્ય તમામ પ્રયત્ન લેવાના. કેવા લેવાના? તમામ પ્રયત્નની સંખ્યા અથવા શક્ય તમામ પરિણામોની સંખ્યા. જ્યારે તમે આ બંનેનો ગુણોત્તર મેળવો છો ત્યારે તમને જે તે ઘટનાની સૈદ્ધાંતિક સંભાવના અથવા પ્રશિષ્ટ સંભાવના મળે છે એમ કહેવાય. ફરીવાર કહું છું, સંભાવનાની આ વ્યાખ્યા કોણે આપી હતી? પિયર સિમોન લાપ્લાસે આપી હતી. એક માર્કમાં પૂછાય કે સૈદ્ધાંતિક સંભાવનાનું વિશ્લેષણ કોણે કર્યું હતું અથવા વ્યાખ્યા કોણે આપી હતી, તો લખવાનું એક માર્કમાં કે ભાઈ પિયર સિમોન લાપ્લાસ નામના વ્યક્તિએ સૈદ્ધાંતિક સંભાવનાની આપણને વ્યાખ્યા આપેલી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ સૈદ્ધાંતિક સંભાવના એટલે કે આપણા ચેપ્ટર પૂરતી ખાલી સંભાવના શરૂ થઈ રહ્યું છે. તમારું ચેપ્ટરનું ટાઇટલ છે ને, જુઓ શું છે ખબર છે? સંભાવના. અહીંયા ખાલી સંભાવના લખ્યું છે. મતલબ શું છે? સૈદ્ધાંતિક સંભાવના ભણવાની છે, પણ આપણે ફક્ત એક જ ભણવાની છે સૈદ્ધાંતિક સંભાવના. એટલે શબ્દ કાઢી નાખ્યો છે, રાખી મૂક્યો છે ખાલી સંભાવના. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ વધીએ. ખૂબ જ સરસ મજાની અને આ ચેપ્ટરને રોકડા માર્ક અપાવનારી 4 વ્યાખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો ફરીવાર સાંભળજો, ખૂબ જ સરસ મજાની છે, ઇઝી છે અને કેવી રોકડા માર્ક આપશે. અને કેટલી છે? ફક્ત 4 જ છે. કે અહીંયા એકડો લખ્યો છે, પછી બીજી આવશે. કેટલી વાર આપણે વેઇટ કરવો? હું અત્યારથી કહી દઉં છું કેટલી સંભાવનાની વ્યાખ્યા આપણે ભણવાની છે. કેટલી નવી વ્યાખ્યાઓ શીખવાની છે? 4 વ્યાખ્યાઓ. એમાંની પહેલી કઈ કીધી? પ્રાથમિક ઘટના. બીજી ભાષામાં કેવું હોય? મૂળભૂત ઘટના. અંગ્રેજીમાં કેવું હોય તો પ્રાઇમરી ઇવેન્ટ. વ્યાખ્યા શું છે? હું સરસ મજાની વ્યાખ્યા લખું, જોજો. જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય. શું કીધું? જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેવી ઘટનાને શું કહેવાય? પ્રાથમિક ઘટના કહેવાય છે અથવા મૂળભૂત ઘટના કહેવાય છે. આ કંઈ ખબર ન પડી વ્યાખ્યામાં તો થોડોક પ્રકાશ પાડીએ. શું કીધું મેં? ફરીવાર એકવાર વાંચી દઈએ કે જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય. એક પ્રયોગ કરીએ, કરવો છે, હાલો કરીએ. હું પાસો ઉછાળું છું. શું ઉછાળું છું? પાસો ઉછાળતા કેટલા પરિણામ મળશે? 6. કયા? કાં તો 1, કાં તો 2, કાં તો 3, કાં તો 4, કાં તો 5, કાં તો 6. હવે આજના દીમાં એટલું બોલ્યો છું કદાચ રાત્રે બકવાસ ન પડે 1 થી 6નો. ઘરે મૂછર છે કે આ બધું શું કરે છે અત્યારે હું રાતમાં હોતો. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે તો આપણું કામ કરીએ, રાતનું જે થાય રહ્યું જાય. હવે અહીંયા મેં શું કીધું કે પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવે. કોણ ધરાવશે? આપણે જે ઘટના લીધી છે એ ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવે. હવે દાખલા તરીકે હું એક ઘટના બનાવું છું. જો કેવી ઘટના બનાવું છું કે ભાઈ ઘટના એ કે 1 મળે. શું મળે? 1 મળે. તો 1 મળે એવા કેટલા પરિણામ છે? 1 જ. એટલે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કેટલા થાય? સાનુકૂળ પરિણામો એટલે કેવા કીધા? કે જે ઘટનાને અનુકૂળ હોય તેવા. સાનુકૂળ પરિણામોની સંખ્યા. જુઓ તો આપણે ઘટના કઈ કીધી કે 1 મળે એટલે કે એકડો મળે. શું મળે? એકડો મળે. એ ઘટના તો એકડો કેટલી વાર મળે છે આપણને? એક જ વખત મળે છે. મતલબ આ ઘટના માટેના સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા મને? 1 જ મળ્યા. હવે કઈ બીજી ઘટના બનાવું કે ઘટના બી. જોજો બહુ મસ્ત વ્યાખ્યાઓ છે આ બધી. ઘટના બી કે હું કહું બેકી સંખ્યા મળે. શું કહું છું હું? બેકી સંખ્યા મળે. તો હવે પ્રશ્ન એ થાય કે પાસા ઉપર તો 3 બેકી સંખ્યાઓ છે. તો ભાઈ બગડોય આવી શકે? હા આવી શકે, કોઈ ખોટું નથી. ચોગડો આવી શકે? હા ચોગડોય આવી શકે. છગડો આવી શકે? છગડોય આવી શકે. તો આ ઘટના માટેના સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા મને? 3 મળ્યા. કેટલા મળ્યા? 3. કેટલા? 3. કયા? તો ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 3. કેટલી થઈ? 3.
તો હવે હું થોડીક વ્યાખ્યા ઉપર પાછો જઈ રહ્યો છું. મેં શું કીધું કે જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવે, કેટલું? એક જ પરિણામ ધરાવે. તો જુઓ તો આ ઘટના મેં શું કીધું કે એક મળે. એક મળે મતલબ કે કેટલી સંખ્યાઓ ઇન્વોલ્વ છે આપણી ઘટનામાં? એક ને માત્ર એક જ સંખ્યા, એટલે કે આપણને ઘટના માટેનું એક જ પરિણામ મળે છે. અહીંયા બેકી સંખ્યા, તો કે ભાઈ મને 3 પરિણામ મળે છે. એનો મતલબ શું થયો? સાંભળો કે ઘટના એ એવી છે કે એ ફક્ત એક જ પરિણામ ધરાવે છે. કયું? તો કે એકડો. પણ ઘટના બી કેટલા પરિણામ ધરાવે છે? 3. કયા કયા? 2, 4 અને 6. તો થોડીક વ્યાખ્યા ઉપર ફોકસ કરો. તો મેં શું કીધું કે જે ઘટનાના પ્રયોગનું અથવા જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવે એને પ્રાથમિક ઘટના કહેવાય. તો આમાં 2 ઘટનાઓ લખી, ઘટના એ આપી અને ઘટના બી આપી. હવે તમે આમાં કયો કઈ પ્રાથમિક? તો કે ભાઈ આ ઘટના પ્રાથમિક ઘટના છે. શું કામ? કારણ કે એની પાસે ફક્ત એક જ પરિણામ છે, જ્યારે આ ઘટના પાસે 3 પરિણામ છે. એટલે જે ઘટનામાં એક જ પરિણામ મળે એ ઘટનાને કેવી કહેવાય? પ્રાથમિક ઘટના કહેવાય છે. એક બહુ અગત્યની વાત વિદ્યાર્થી મિત્રો મારે તમારી જોડે કરવી છે. શું વાત કરવી છે? તો એક સરસ મજાનું વાત લખું છું કે પ્રયોગની, આ બહુ મહત્વની વાત છે, ધ્યાન રાખજો, ગોલ્ડન સેન્ટેન્સ છે 1 માર્કનું. પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાનું બીજું નામ શું કીધું મેં? પ્રાથમિક ઘટના. પ્રયોગની તમામ પ્રાથમિક કે મૂળભૂત ઘટનાની સંભાવનાઓનો સરવાળો હંમેશા, ઓલવેઝ, ક્યારેય ભૂલ ન પડે, હંમેશા કેટલો મળે? 1 થાય. ફાંકા હું જીકો છો? જો ફાંકા નથી જીકતો, હું એક પ્રયોગ કરું. કયો પ્રયોગ કરું? સિક્કો ઉછાળવાનો. તો સિક્કો ઉછાળતા મને 2 પરિણામ મળશે. કેટલા મળશે? 2 પરિણામો મળશે. કયા કયા મળશે? કાં તો હેડ કાં તો ટેલ. એટલે મારી પાસે 2 પરિણામો થયા. આમાં 2 પ્રાથમિક ઘટનાઓ છે. કઈ ઘટના? કે સિક્કા ઉપર છાપ આવે. એ એક જ પરિણામ ધરાવે છે કારણ કે છાપ એક જ વાર આવે. જુઓ તો હું ઘટના એ લઉં. આમ ભળજો, ઘટના એ છાપ આવે તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળે છે? એક જ મળે છે. જો કારણ કે હેડ એક જ વાર છે, છાપ એક જ વાર છે, મતલબ P ઓફ A કેટલો આવે? 1/2. હું કામ 2? કુલ પરિણામ તો 2 છે ને. બીજી ઘટના બનાવું કે જે પ્રાથમિક છે. કઈ? કે ભાઈ ઘટના બી કાંટો મળે અથવા કાંટ મળે, જે તમારી ભાષામાં કેવું હોય. તો ઘટના બી ના સાનુકૂળ પરિણામો કેટલા થશે? સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો કાંટ કેટલા છે? એકવાર સિક્કો ઉછાળો તો એક જ વાર કાંટ મળે, તો એની ઘટના કેટલી થાય? એની સંભાવના કેટલી થાય? P of B 1/2. કુલ તો 2 પરિણામ છે ને. તો શું આ પ્રાથમિક ઘટના છે? હા છે. હું કામ? કારણ કે એક જ પરિણામ ધરાવે છે. શું આ પ્રાથમિક ઘટના છે? હા છે. મેં શું લીધું કે પ્રયોગની તમામ મૂળભૂત અથવા પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો હંમેશા કેટલો થાય? એક જ થાય. કેમ થાય? જો ચેક કરો. તો આ એક પ્રાથમિક ઘટના છે અને આ એક પ્રાથમિક ઘટના છે. ધ્યાન રાખજો, સરવાળો કરતી વખતે એક પણ પ્રાથમિક ઘટના રહી જવી ન જોઈએ. પછી કહે સાહેબ ખોટું ભણાવે છે. ભૂલ તમે કરી હોય અને નામ મારું આવે કે સાહેબે ખોટું ભણાવ્યું. સાહેબ ખોટું નથી ભણાવતા. સાહેબે કીધું છે કે બધી જ પ્રાથમિક ઘટનાઓ લઈ લેવાની, પણ તમે એક ન લો, સરવાળો એક ન આવે. પછી જો હવે અહીંયા કુલ કેટલી પ્રાથમિક ઘટનાઓ મળી મને આ પ્રયોગમાં? 2 મળી. તો એ બંનેની ઘટનાઓની સંભાવનાનો સરવાળો કરો. 1/2 વત્તા 1/2. લસા લેતા આવડે? આવડતો હોય 9મા ધોરણમાં ભણીને આવ્યા છો. આમ તો 9માં નહીં, પહેલાંથી ભણતા આવો છો. 2/2 બરાબર 1. જોવો તો 1 આવ્યો. એટલે આની ઉપરથી આપણે કહી શકીએ કે પ્રયોગની જેટલી પણ પ્રાથમિક ઘટનાઓ છે એ બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બીજી વ્યાખ્યા, પૂરક ઘટના. કેવી કીધી? પૂરક ઘટના, કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ. જોઈએ શું છે. થોડીક તમને લાગશે કે આ બહુ ખરાબ ભણાવે છે, નથી સમજાતું, પણ એવું નથી. આ વ્યાખ્યા થોડીક છે એવી. હું લખું છું કે કોઈ પણ ઘટના ઈ માટે ઈ નહીં ને, આવું ઈ માટે ઈ નહીં ને, ખમો ઘડી વાર મને પૂરું કરી લેવા દો પછી સમજાવું. કોઈ પણ ઘટના ઈ માટે ઈ નહીં ને, ઘટના ઈની પૂરક ઘટના કહે છે. કેવી કહેવાય? પૂરક ઘટના
કહે છે. ડોટ 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 મૂકી દો. તમે ન મૂકતા હો, જો બુકમાં લખતા હો ને હારવાર તો આખું લખવાનું, કારણ કે 1 માર્કની વ્યાખ્યા છે. શું કીધું? કોઈ પણ ઘટના ઈ લઈ લો. હવે હું ઉદાહરણ તરીકે કોઈ ઘટના લઉં છું કે ઘટના ઈ પાસા ઉપર 3 આવે. મેં કેવી ઘટના લીધી? કોઈ પણ ઘટના ઈ માટે પાસા ઉપર 3 આવે તો એની આપણે નેગેટિવ ઇવેન્ટ બનાવવાની છે. કેવી? નકાર ઇવેન્ટ બનાવવાની છે. કે અહીંયા આપણને કીધું છે ઘટના ઈ, અને અહીંયા શું કીધું? ઘટના ઈ નહીં. તો ઈ નહીં મતલબ આપણે ઈ કઈ લીધી છે? ઈ કઈ લીધી છે? પાસા ઉપર 3 આવે. તો ઈ નહીં મતલબ કે પાસા ઉપર 3 ન આવે. સમજાય શું કહું છું? મતલબ આની મારે પૂરક ઘટના બનાવી છે, તો શું બનાવવાનું? કે ઘટના ઈની પૂરક ઘટના દર્શાવવા માટે શું વપરાય ખબર છે? કોઈ પણ ઘટના ઈ છે તો ઈની પૂરક ઘટનાને શેના વડે દર્શાવાય? ઈ બાર વડે દર્શાવાય. કોના વડે? ઈ બાર. બાર એટલે માથે લીટો મારવાનો. એટલે કોઈ પણ ઘટના ઈ છે એની પૂરક ઘટનાને સંકેતમાં બતાવવું છે, એના વડે બતાવાય? ઈ બાર વડે દર્શાવાય છે. બરાબર છે? તો કોઈ પણ ઘટના ઈ છે કે પાસા ઉપર 3 આવે તો એની પૂરક ઘટના એટલે કે ઈ બાર શું મળે મને? કે પાસા ઉપર 3 ન આવે. શું કીધું મેં? 3 ન આવે. એટલે કોઈ પણ ઘટના તમને આપી છે, એની પૂરક ઘટના બનાવી છે, તો એ ઘટનાનું આપણે શું કરવાનું છે? નેગેટિવ સેન્ટેન્સ બનાવી દેવાનું છે, નકાર વાક્ય બનાવી નાખવાનું છે. વિરુદ્ધ ન બનાવતા. વિરુદ્ધ હોવું અને નકાર હોવું બંનેમાં ઘણો બધો ફેર છે. એટલે પૂરક ઘટના બનાવવા માટે આપણે શું કરવાનું છે? જે ઘટના આપી છે એનું આપણે નેગેટિવ સ્ટેટમેન્ટ અથવા સેન્ટેન્સ બનાવવાનું છે. એટલે કોઈ પણ ઘટના એ આપી છે એના માટે એ ઘટના ન હોય, એ ઘટનાને શું કહેવાય? હું ક્યારના ઈ કરો છો તો જુઓ અહીંયા કે કોઈ પણ ઘટના ઈ, હાલો આપણે ઈ નહીં આપણે એ કરી નાખીએ. તો કોઈ પણ ઘટના એ માટે એ નહીં એટલે કે એ બાર ને શું કહેવાય છે? એ બારને એની પૂરક ઘટના કહેવાય. એક સરસ મજાનું સ્ટેટમેન્ટ છે, બહુ સરસ મજાની વ્યાખ્યા પણ આપણે કહી શકીએ અથવા કામની વસ્તુ કહી શકીએ. શું કહીએ છીએ? કે કોઈ પણ ઘટના એની સંભાવના એટલે કે આપણે પી ઓફ એ કહીએ કે ઘટના એની સંભાવના એટલે પી ઓફ એ નહીંની સંભાવના એટલે કે એની પૂરક ઘટના થઈ. એની પૂરક ઘટના શું કહેવાય? એ બાર. આની સંભાવના મતલબ કે પી ઓફ એ બાર. એટલે કોઈ પણ ઘટનાની સંભાવના અને એ ઘટનાની પૂરક ઘટનાની સંભાવના એ બંનેનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આની ઉપરના દાખલાઓ જ્યારે આપણે સ્વાધ્યાય સોલ્વ કરશું ત્યારે આવશે, ત્યારે હું તમને શીખવાડીશ કે આને કેમ સોલ્વ કરવું. અત્યારે તમે યાદ રાખો કે કોઈ પણ ઘટના છે એની સંભાવના વત્તા એ ઘટનાની પૂરક ઘટનાની સંભાવના, એ બે સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થશે, 1 થશે અને 1 જ થશે. બરાબર છે? ત્રીજી વ્યાખ્યા તરફ આગળ વધીએ આપણે. શક્ય ઘટના, ચોક્કસ ઘટના, અંગ્રેજીમાં કેવું હોય તો શ્યોર ઇવેન્ટ. નામ સાંભળતા તમને ખબર પડી ગઈ છે કે શક્ય ઘટના શું? કે લખીએ વ્યાખ્યા કે જે ઘટના વાસ્તવમાં શક્ય છે જ, અથવા હું બીજી ભાષામાં કહી શકું કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવવાની છે જ તેવી ઘટનાઓને શું કહેવાય? ચોક્કસ ઘટના અથવા શક્ય ઘટના કહેવાય. ઉદાહરણ તરીકે હું કહું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. કોઈ એવી જગ્યાએથી આવે કે જે પશ્ચિમમાં ઉગતો હોય નહીં. બધા પૃથ્વી ઉપર જોયો છો ને, તો પૃથ્વી ઉપર આપણે શું છે? સૂર્ય પૂર્વમાં ઉગે છે. આ સનાતન સત્ય છે, ચોક્કસ ઘટના છે કે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગવાનો જ છે. 100% ખાતરી છે કે સૂર્ય પૂર્વમાં જ ઉગશે. બરાબર છે? પછી બીજી ઘટના કહું કે પાસો ઉછાળતા એના ઉપર 1 અંકની સંખ્યા મળે. શું મસ્તી કરો છો? પાસા ઉપર 1 થી 6 કયો આવશે એ ખબર નથી, પણ આવશે 1 જ અંકનો આવશે, ફાઇનલ જ છે. તો એ કેવી ઘટના થઈ? ચોક્કસ ઘટના થઈ. કેવી ઘટના થઈ? ચોક્કસ ઘટના થઈ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે ચોક્કસ ઘટના આપણને ખબર છે કે આમ જ થવાનું છે, આમ જ થવાનું છે, આમ જ થવાનું છે. ઘણા એમ કહે કે હું ફેલ થવાનો છું. ફેલ થવાનું નથી બેટા, આપણે પાસ થવાનું છે. ચોક્કસ ઘટના ન કરતા તો હેરાન થઈ જાઓ. હવે ચોક્કસ ઘટના છે, આપણને ખબર જ છે કે 100% થવાની જ છે.
તો શક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હું અલગ કલર વાપરી રહ્યો છું, તમને ખબર પડે કે ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા એક થાય. હંમેશા યાદ રાખજો, ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા એક જ થાય. પરીક્ષામાં પૂછાય કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, સંભાવના કેટલી? એક જ. બરાબર છે. પાસા ઉપર એકમની સંખ્યા આવે એક જ. સિક્કા ઉપર છાપ આવે 1/2. એ શક્ય ઘટના નથી. સિક્કા ઉપર છાપ આવે એની સંભાવના કેટલી છે? 1/2. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ છેલ્લી વ્યાખ્યા તરફ. આપણે શું વાત છે? અશક્ય ઘટના. હું મસ્તી કરો છો, પહેલા તમે આવું શીખવાડો, પછી તમે આવું શીખવાડો. હવે ભાઈ આપણે સિલેબસમાં જ શીખવું પડે. કેવી કીધી? ઇમ્પોસિબલ ઇવેન્ટ. ઇમ્પોસિબલ કે પોસિબલ જ નથી થવું, ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ. તો અશક્ય ઘટના. તો આપણે છેલ્લી વાર વાત કરીએ કે જે ઘટના ઉદ્ભવવી શક્ય નથી તેવી ઘટનાને શું કહેવાય? અશક્ય ઘટના કહે છે. અશક્ય ઘટના કહે છે. દાખલા તરીકે પાસા ઉપર અંક 7 આવવો. અંક 7 આવવો કોઈ દી પોસિબલ છે કે પાસો ફેંકો 7 આવે? એવો પાસો દુનિયામાં બન્યો જ નથી. કેવી ઘટના છે? અશક્ય ઘટના છે. કેવી ઘટના કીધી? અશક્ય ઘટના. પછી હજી એક ઉદાહરણ આપું. સૂર્ય પશ્ચિમમાં આથમે. આથમવાનો છે? હે? હા, આથમે. એની સંભાવના કેવી થાય? એક થાય, કારણ કે શક્ય ઘટના છે. હું અશક્ય ઘટના ભણાવું છું ને વચ્ચે બોલ્યો હું શક્ય ઘટના. ભેગું ન કરતા. હું હજી કહું છું ભેગું ન કરતા, એક્ઝામમાં ભેગું થાય. મેં શું કીધું? સૂર્ય પશ્ચિમમાં આથમે. પશ્ચિમમાં આથમે બેટા, એટલે એ શક્ય ઘટના છે, એક સંભાવના થાય એની. પણ અહીંયા તો આપણે અશક્ય ઘટનાની વાત કરીએ છીએ. હું એમ કહું કે સૂર્ય પૂર્વમાં આથમે. કોઈ દિવસ જોયો ઓડિયો સૂર્યને પૂર્વમાં આથમતા? નહીં. શું કામ? કારણ કે અશક્ય ઘટના છે. પાસા ઉપર અંક 7 આવે, પાસા ઉપર 6 એટલે કે હાથમાં કેદી આવવાનો? કોઈ દી ન આવે, એટલે અશક્ય ઘટના છે. મતલબ કે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 થાય. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 થાય. હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા અટકીએ છીએ. આવતા લેક્ચરમાં એટલે કે આવતા વિડીયોમાં આપણે આ બધાનું એક થોડુંક નાનકડું રિવિઝન કરશું અને આપણે ટેક્સ્ટબુકના ઉદાહરણ તરફ આગળ વધશું. વધુમાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે તમારા મિત્રોને શેર કરો અને એને આગળના વિડીયોની લિંક, હજી કહું છું આની આગળનો વિડીયો તમે ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એ પાર્ટ 1ની લિંક મૂકેલી છે. ઉપરાંત વધુને વધુ વિદ્યાર્થીઓને તમારી જેમ આવું સરસ મજાનું લર્નિંગ આઉટકમ આપવા માટે તમારે લોકોને શું કરવાનું છે? નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે, તેને તમારે તમારા મિત્રોને શેર કરવાની છે અને વધુને વધુ વિડીયો જોઈન થાય વધુને વધુ વિદ્યાર્થીઓ જોઈન થાય તે માટે અમને પ્રોત્સાહિત કરો. અને આ બધું મેં જે બોર્ડ વર્ક કર્યું છે ને એની PDF પણ તમને મળશે અને એ PDFની લિંક ક્યાં આપી છે? એ નીચે આપેલી છે. તો એને ક્લિક કરો, PDF ડાઉનલોડ કરો અને લર્નિંગ શરૂ રાખો. વધુ મળીએ આવતા લેક્ચરમાં. ધન્યવાદ.